जय स्वामिनारायण विद्यार्थी मित्रों, ધોરણ 11 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 2 પરમાણુનું બંધારણ। એમાં આજનો ટોપિક છે પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક શું છે। ઓકે, તો સૌપ્રથમ આપણે પરમાણુ ક્રમાંક જેને ઝેડ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ। ઓકે, તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક કહેવાય છે। પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક કહેવાય છે। અહીંયા આપણે પરમાણુ ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા તો થાય જ, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે પ્રોટોનની સંખ્યા હોય બરાબર જેટલો પરમાણ્વીય ક્રમાંક હોય છે એટલો જ પ્રોટોનની સંખ્યા હોય છે, એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે। પરંતુ અમુક વાર ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થાય કે જે પરમાણુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય અથવા તો મેળવતો હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થાય છે। એટલે જેટલા પ્રોટોનની સંખ્યા હોય છે એને જ આપણે શું કહીએ છીએ, પરમાણ્વીય ક્રમાંક તરીકે ઓળખીએ છીએ, એટલે કે ઝેડ તરીકે ઓળખીએ છીએ। બીજું, પરમાણુની કક્ષામાં રહેલા તટસ્થ પરમાણુઓ ધારો ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહેવાય છે। એટલે પરમાણ્વીય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને પણ શું કહેવાય, પરમાણ્વીય ક્રમાંક ઝેડ જ કહે છે। ઓકે, તો આ જે પરમાણ્વીય ક્રમાંકની બંને વ્યાખ્યા થશે, પ્રોટોનની સંખ્યાને અને ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય છે, પરમાણ્વીય ક્રમાંક કહેવાય છે। પરંતુ કોઈક વાર પરમાણુ જો ઇલેક્ટ્રોન ગુમાવતો હોય અથવા તો ઇલેક્ટ્રોન મેળવતો હોય તો એ જે પરમાણુ છે એને ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થાય છે, ફેરફાર થાય છે। તો અહીંયા આપણે જોઈએ કે પરમાણ્વીય ક્રમાંક ઝેડ બરાબર પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા। પરમાણુ ક્રમાંક બરાબર પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા। એટલે પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર પ્રોટોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા। અને દળ ક્રમાંક એ બરાબર શું થશે, પ્રોટોનની સંખ્યા પી વત્તા ન્યુટ્રોનની સંખ્યા એન। એટલે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો જો સરવાળો કરીએ તો આપણને શું મળે છે, દળ ક્રમાંક મળે છે, જેને એ સંજ્ઞા વડે દર્શાવાય છે। દળ ક્રમાંક એટલે શું, એ, એટલે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા। ધારો કે કોઈ તત્વ એક્સ છે, ધારો કે આપણને અહીંયા ઉદાહરણ આપ્યું છે કે કોઈક તત્વ ધારો કે જેની સંજ્ઞા શું છે, એક્સ છે, તો એક્સની ઉપર શું દર્શાવીએ છીએ આપણે, દળ ક્રમાંક એટલે કે પરમાણ્વીય દળ દર્શાવીએ છીએ, અને તત્વની નીચે શું દર્શાવીએ છીએ, પ્રોટોનની સંખ્યા એટલે કે પરમાણુ ક્રમાંક તરીકે દર્શાવીએ છીએ। એટલે કોઈ પણ તત્વની સંજ્ઞા હોય એના ઉપર શું દર્શાવવામાં આવે છે, પરમાણ્વીય દળ, અને નીચે શું દર્શાવવામાં આવે છે, પરમાણ્વીય ક્રમાંક દર્શાવવામાં આવે છે। આ તમને જી નીટની એક્ઝામની અંદર પણ આવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, થોડા અઘરા પ્રશ્નો પૂછાય છે। તો આના વિશે જો તમને કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ સરળતાથી આપી શકો છો। એટલે યાદ રાખજો, પરમાણ્વીય ક્રમાંક બરાબર પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા। એટલે પરમાણુ ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા થાય। અને દળ ક્રમાંક એ બરાબર શું થશે, પ્રોટોનની સંખ્યા પી વત્તા ન્યુટ્રોનની સંખ્યા એન। અને કોઈ પણ સંજ્ઞા હોય, કોઈ પણ તત્વ હોય તો એની સંજ્ઞા શું થશે, ધારો કે આપણે ધારી લઈએ એક્સ સંજ્ઞા છે તો ઉપર શું દર્શાવીએ, પરમાણ્વીય દળ, એટલે એક્સ જે સંજ્ઞા છે એની ઉપરની બાજુ એ શું દર્શાવવાનું, પરમાણ્વીય દળ, અને નીચેની બાજુ શું દર્શાવીએ છીએ, પરમાણ્વીય ક્રમાંક। હવે આપણે ઉદાહરણ જોઈશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે જે તત્વ છે એને ઉપરની તરફ પરમાણ્વીય દળ દર્શાવવામાં આવે છે અને નીચેની તરફ પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવામાં આવે છે। તો અહીંયા જોઈએ, ધારો કે અહીંયા આપ્યું છે બ્રોમિન એ તત્વ છે, ઓકે, તો 80 એ ઉપર શું છે, શું કહેવાશે, 80 પરમાણ્વીય દળ કહેવાશે, અને 35 એ શું કહેવાશે, પરમાણુ ક્રમાંક કહેવાશે। તો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે બીઆર ઉપર પરમાણ્વીય દળ 80 અને નીચે 35 સ્પીસીસમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો। શું શોધવાનું છે આપણે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા। તો અહીંયા આપણે આગળ જોઈ ગયા કે જે પરમાણુ ક્રમાંક 35 છે, નીચે કોઈ પણ તત્વ હોય ને નીચે શું દર્શાવે છે, પરમાણુ ક્રમાંક એટલે 35 છે, અને ઉપર શું દર્શાવે છે, પરમાણ્વીય દળ એટલે કે 80 છે। ઓકે, તો આપણે આગળ જોઈ ગયા કે પરમાણ્વીય ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા બરાબર ન્યુટ્રોનની સંખ્યા। ઓકે, તો પ્રોટોનની સંખ્યા શું થશે, અહીંયા 35 જ થશે, અને ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી થશે, 35। હવે આપણે શું કરવાનું છે, ન્યુટ્રોનની સંખ્યા, તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું થશે, કઈ રીતે શોધશું, તો આપણે સૂત્ર આગળ જોઈ ગયા કે પરમાણ્વીય દળ ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા, એટલે કે એ બરાબર પી વત્તા એન। એ એટલે દળ ક્રમાંક, પી એટલે પ્રોટોનની સંખ્યા, અને એન એટલે ન્યુટ્રોનની સંખ્યા। ઓકે, તો એન શોધવાનો છે, ન્યુટ્રોનની સંખ્યા, તો શું થશે, પીને બરાબરની આ બાજુ લઈ જઈએ તો માઇનસ થઈ જાય, એટલે એન બરાબર એ માઇનસ પી। એ કેટલા છે, દળ ક્રમાંક 80,
અને પી પ્રોટોનની સંખ્યા કેટલી છે 35, કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે એના પરમાણુ ક્રમાંક જેટલી હોય છે. તો 80માંથી 35 બાદ કરીએ એટલે ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળે આપણને 45. એટલે જે સ્પીસીઝ આપ્યો છે બ્રોમિનનો એની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા 35 છે અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે 45 છે એવું આપણે કહી શકીએ. ઓકે, હવે બીજું ઉદાહરણ આપીએ. ધારો કે એક સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે આપણને આપી દીધેલી છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 18, પ્રોટોનની સંખ્યા કેટલી 16 અને ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી છે 16 છે. તો આ સ્પીસીઝની સંજ્ઞા આપણે દર્શાવવાનું છે. આગળનું ઉદાહરણ આપણે એવું જોયું કે આપણને સ્પીસીઝ આપી દીધેલો હતો, સંજ્ઞા આપી દીધેલી હતી અને એના આધારે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધી. હવે એના કરતાં ઊંધું આ એક્ઝામ્પલમાં આપણને ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી છે અને એના આધારે આપણે સ્પીસીઝની સંજ્ઞા શોધવાની છે. તો અહીંયા આપણે જોઈએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 18 છે અને પ્રોટોનની સંખ્યા કેટલી છે 16 છે. એટલે આના પરથી એવું થાય કે જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા અલગ અલગ હોય તો એવું સમજવાનું કે ઇલેક્ટ્રોન શું કરે, ઇલેક્ટ્રોનની સંખ્યામાં જો એટલે કે જે પરમાણુ ક્રમાંક છે એના કરતાં ઇલેક્ટ્રોન વધારે હોય તો એવું સમજવાનું કે એ પરમાણુ જે છે એ ઇલેક્ટ્રોન શું કરે છે મેળવે છે. અને જો પરમાણુ ક્રમાંક કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય તો એવું સમજવાનું કે એ જે પરમાણુ છે એ ઇલેક્ટ્રોન શું કરે છે ગુમાવે છે, એવું આપણે સમજી શકીએ. તો અહીંયા જો પ્રોટોનનો 16 છે માટે પરમાણુ ક્રમાંક પણ શું થશે અહીંયા 16 જ થશે. ઓકે, તો અહીંયા આપણે સૌથી પહેલાં તો એના પ્રોટોનની સંખ્યા પરથી એ નક્કી થઈ જાય કે આ કયા તત્વ છે. તો 16 પરમાણુ ક્રમાંક કોનો આવે છે સલ્ફરનો. ઓકે, તો સલ્ફર આવશે સંજ્ઞામાં. બીજી વસ્તુ આપણે શું શોધવું પડશે એનું દળ ક્રમાંક. તો દળ ક્રમાંક બરાબર તો આપણી જોડે સૂત્ર છે A બરાબર P વત્તા N. તો પ્રોટોનની સંખ્યા કેટલી છે 16, ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી છે 16, એટલે દળ ક્રમાંક કેટલો મળી જાય 32 મળી જાય. ઓકે, તો આ સ્પીસીઝ તટસ્થ નથી કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે જુદી જુદી છે. કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવા છે સંખ્યા જુદી જુદી છે માટે એ સ્પીસીઝ કેવો છે તટસ્થ નથી એવું આપણે કહી શકીએ. અને અહીંયા જે પ્રોટોન છે એના કરતાં બે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે વધારે છે. તો એના પરથી આપણે એવું કહી શકીએ કે જે પરમાણુ છે ઇલેક્ટ્રોન શું કરે છે મેળવે છે. એટલે અહીંયા લખ્યું છે જો અહીં સ્પીસીઝમાં તત્વએ 2 ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનેલ છે, એટલે કે ઇલેક્ટ્રોન શું કરેલા છે મેળવેલા છે. ઓકે, તો અહીંયા વીજભાર બરાબર શું થશે તો ઇલેક્ટ્રોનની સંખ્યામાંથી પ્રોટોનની સંખ્યા શું કરવાનું બાદ કરવાનું, એટલે આપણને વીજભાર મળી જાય. ઓકે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 18 અને પ્રોટોનની સંખ્યા 16, એટલે 18 - 16 કરી એટલે 2 વીજભાર કહેવાશે. ઓકે, અને સ્પીસીઝની સંજ્ઞા કેવી છે ઇલેક્ટ્રોન મેળવેલા છે માટે માઇનસ હશે. એટલે અહીંયા જો પરમાણુ ક્રમાંક 16 એટલે સલ્ફર, નીચે શું દર્શાવાય છે પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા 16 અને ઉપર દળ ક્રમાંક A બરાબર આપણને 32 મળ્યો છે અને વીજભાર કેટલો છે 2 છે. કેવો છે 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે એટલે -2 સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. ઓકે, તો ખાસ ધ્યાન આપવાનું કે જે સ્પીસીઝ આપેલો છે એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા તમને આપેલી હોય તો તમારે સૌપ્રથમ પ્રોટોનની સંખ્યા પર ધ્યાન આપવાનું. પ્રોટોનની સંખ્યા જેટલી હશે એટલું એ પરમાણુનો શું હશે પરમાણુ ક્રમાંક હશે. ઓકે, ત્યારબાદ જો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હશે તો તમે સરળતાથી એ સ્પીસીઝની સંજ્ઞા લખી શકશો. પરંતુ જો પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય અથવા ઓછી હોય તો તમારે એ થોડું સમજવું પડે. તો ધ્યાન આપજો કે જો પરમાણુ જે આપ્યો હોય એની પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા જો વધારે હોય તો એ પરમાણુ ઇલેક્ટ્રોન શું કર્યો હશે મેળવ્યો હશે માટે એ ઋણ વીજભાર ધરાવતો હશે. કેવો વીજભાર ધરાવતો હશે ઋણ વીજભાર. અને જો પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય તો એ જેટલી ઓછી હોય એટલો એ શું કરતો હશે ઇલેક્ટ્રોન ગુમાવતો હશે માટે એ ધન વીજભાર બને છે એવું તમારે નક્કી કરવાનું. ઓકે, અને એના આધારે સરળતાથી તમે જે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા હોય એના પરથી તમે સ્પીસીઝની સંજ્ઞા લખી શકો છો. હવે સમસ્થાનિકો, તો સમસ્થાનિકો કોને કહેવાશે એને ઇંગ્લિશમાં આઇસોટોપ્સ કહેવાય છે. તો સમસ્થાનિકોના આવર્ત કોષ્ટકમાં સ્થાન કેવા હોય છે સમાન રીતે હોય છે અને સમસ્થાનિકોના પરમાણુભાર જુદા જુદા પણ પરમાણુ ક્રમાંક કેવો હોય છે સમસ્થાનિક હોય છે. યાદ રાખજો સમસ્થાનિકોની અંદર આપણે જોયા હશે હાઇડ્રોજનના સમસ્થાનિક. ઓકે, જે ધોરણ 9માં શીખતા હતા કે હાઇડ્રોજનના સમસ્થાનિક કેટલા છે 3 છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો એમાં શું થાય છે કે જે સમસ્થાનિકો છે એમાં પરમાણુભાર ક્યાં દર્શાવીએ આપણે દળ ક્રમાંક એટલે ઉપરની તરફ દર્શાવીએ તત્વની. તો એ જુદા જુદા હોય પરંતુ પરમાણુ ક્રમાંક કેવા હશે સરખા હોય છે.
સમસ્થાનિકોમાં પરમાણુભાર જુદા જુદા હોવાને કારણે ન્યુટ્રોનની સંખ્યા પણ કેવી હોય છે? જુદી જુદી હોય છે. તો અહીં આપણને ઉદાહરણ આપ્યું છે. ઓકે, તો જોઈ લઈએ કે પ્રોટિયમ પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ત્રણ હાઇડ્રોજનના સમસ્થાનિક છે, પરંતુ એમનો જે પરમાણુ ક્રમાંક છે બધાનો કેવો છે? સરખો છે, 1 1 અને 1. પરંતુ જે એમની પરમાણુ ભાર એટલે કે દળ ક્રમાંક છે કેવું છે? પ્રોટિયમનો 1 છે, ડ્યુટેરિયમના કેટલા છે? 2 પરમાણુ ભાર છે, ટ્રિટિયમના કેટલા છે? 3. આ હાઇડ્રોજનના સમસ્થાનિકો છે 3. ઓકે, અને એના કારણે જો એનું પરમાણુ ભાર અલગ અલગ હોય તો એના ન્યુટ્રોનની સંખ્યા પણ કેવી હોય છે? અલગ અલગ હોય છે. એટલે પ્રોટિયમ છે એમાં આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો શું કરવું પડે? પરમાણુ ભાર માઇનસ પ્રોટોનની સંખ્યા, એટલે 1 - 1 કરીએ તો 0 થઈ જાય, એટલે ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળે? 0 મળે. અને ડ્યુટેરિયમમાં પરમાણુ ભાર કેટલો છે? 2 અને પ્રોટોનની સંખ્યા 1, એટલે 2 - 1 કરીએ તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળે? 1. એ જ રીતે ટ્રિટિયમમાં પરમાણુ ભાર કેટલો છે? 3 છે અને પ્રોટોનની સંખ્યા 1 છે, એટલે 3 - 1 કરીએ તો જવાબ ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળે આપણને? 2 મળે. ઓકે, તો એ રીતે શું કહેવાશે કે સમસ્થાનિક કોને કહેવાય? વ્યાખ્યા શું થશે કે સમસ્થાનિકોના પરમાણુ ભાર જુદા જુદા હોય છે, પરંતુ પરમાણુ ક્રમાંક કેવો હોય છે? સમાન હોય છે. સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન પણ ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે. ઓકે, તો આ જે છે એને શું કહેવાશે? આપણે સમસ્થાનિકો કહેવાય છે. અને જે તત્વના સમસ્થાનિક હોય એના પરમાણુ ભાર કેવા હોય છે? અલગ અલગ હોય છે, પરંતુ પરમાણુ ક્રમાંક કેવા હોય છે? સરખા હોય છે, જેને ઇંગ્લિશમાં આઇસોટોપ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે સમભારિકો એટલે શું કહેવાશે અહીંયા? તો અહીંયા સમસ્થાનિકો કરતાં ઊંધું. ઓકે, સમસ્થાનિકોમાં શું હતું? પરમાણુ ભાર અલગ અલગ હતા અને પરમાણુ ક્રમાંક સરખા હતા. અહીંયા સમભારિકોમાં શું થશે? પરમાણુ ભાર સરખા હશે, પરંતુ પરમાણુ ક્રમાંક કેવા હશે? અલગ અલગ હોય છે. તો અહીંયા આપ્યું છે સમભારિકોને ઇંગ્લિશમાં આઇસોબાર તરીકે ઓળખાય છે. સમભારિકોના પરમાણુ ભાર સમાન હોય છે, સમભારિકોના પરમાણુ ક્રમાંક કેવા હોય છે? અલગ અલગ હોય છે. સમસ્થાનિકો કરતાં તદ્દન ઊંધું. ઓકે, તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કાર્બન, તો એનો પરમાણુ ભાર કેટલો છે? 14 અને પરમાણુ ક્રમાંક આપ્યો છે 6. જ્યારે નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 જ છે, પરંતુ એનો જે પરમાણુ ક્રમાંક કેવો છે? 7 છે. ઓકે, તો આવા તત્વોને શું કહેવાશે? આવા જે સંજ્ઞા દર્શાવશે એમને આપણે સમભારિકો તરીકે ઓળખીએ છીએ. સમભારિકોમાં પરમાણુ ભાર સરખા હોય છે અને પરમાણુ ક્રમાંક કેવો હોય છે? અલગ અલગ હોય છે. એ જ રીતે આઇસોટોન તો પરમાણુય દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક બંને જુદા જુદા હોય છે, પણ તેમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય છે. ખાસ ધ્યાન આપજો. આઇસોટોન કોને કહેવાશે? તો એમાં પરમાણુય દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક બંને કેવા હોય? જુદા જુદા હોય, પરંતુ એમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી હશે? સરખી હશે. ઓકે, તો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કે જો સિલિકોન આપ્યો છે જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 14 છે અને પરમાણુ ભાર કેટલો આપ્યો છે? 30 આપ્યો છે, તો ન્યુટ્રોનની સંખ્યા શું થશે? 30માંથી 14 બાદ કરીએ તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળે? 16 મળે. ઓકે, એ જ રીતે અહીંયા ફોસ્ફરસ આપ્યો છે. ફોસ્ફરસમાં પરમાણુ ક્રમાંક શું થશે? 15. એનું પરમાણુય દળ એટલે કે પરમાણુ ભાર કેટલો છે? 31. તો 31માંથી 15 બાદ કરીએ તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળે આપણને? 16 મળે. એ જ રીતે સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16, એનું પરમાણુ ભાર 32. તો 32માંથી 16 બાદ કરીએ આપણે તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળે? 16. એટલે 3 જે આઇસોટોન છે એના ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? સરખી છે, માટે એને શું કહેવાય છે? આઇસોટોન તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, પરમાણુય ભાર અને પરમાણુ ક્રમાંક બંને કેવા હોય? જુદા જુદા હોય છે, પરંતુ આઇસોટોનની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય છે? સરખી હોય છે. ઓકે, તો તમારે યાદ રાખવાનું કે તમને કોઈ ધારો કે ઘણી રીતે આ MCQs પૂછાઈ શકે કે તમને સંજ્ઞા આપેલી હોય અને સંજ્ઞાના આધારે તમને એવું નીચે પૂછાય કે આ સમસ્થાનિક કહેવાય, સમભારિકો કહેવાય કે આઇસોટોન કહેવાય. તો તમને એ વ્યાખ્યા આવડતી હોય તો તમે સરળતાથી એનો જવાબ આપી શકો છો. અને છેલ્લું આઇસો ઇલેક્ટ્રોન. ઓકે, તો આઇસો ઇલેક્ટ્રોન એટલે શું કહેવાશે? કે જે અણુ આપેલા હોય અથવા તો આયન આપેલા હોય એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. અને જો અહીંયા વ્યાખ્યા આપી છે આપણને કે જે અણુ અથવા આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેવા અણુ અથવા આયનોને આઇસો ઇલેક્ટ્રોન અથવા તો સમ ઇલેક્ટ્રોનીય અણુ અથવા તો આયન કહેવાય છે. એટલે કે જે અણુ અથવા આયન આપેલો હોય એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. અને જો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો એને શું કહેવાશે? આપણે સમ ઇલેક્ટ્રોનીય અથવા તો આઇસો ઇલેક્ટ્રોનીય તરીકે ઓળખાય છે. અહીંયા આપણને આપ્યું છે કાર્બન ડાયોક્સાઇડનો અણુ આપ્યો છે અને નાઇટ્રોજન
ડાયોક્સાઇડનો આયન આપ્યો છે NO2+ અને CO2. તો કાર્બનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો આપણે આગળ જોઈ ગયા કે જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલો જ એની ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે, એટલા જ એની પ્રોટોનની સંખ્યા હોય છે. ઓકે, તો કાર્બન જે છે એના પરમાણુ ક્રમાંક કેટલો? 6, માટે એને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? 6. ઓક્સિજન કેટલા આપ્યા છે? 2, એનો પરમાણુ ક્રમાંક કેટલો? 8. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8, માટે ઓક્સિજનના 2 પરમાણુ એટલે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 16. 8 દુ 16. શા માટે? કારણ કે જો એક જ ઓક્સિજન હોય તો એના ઇલેક્ટ્રોનની સંખ્યા 8 થાય, પરંતુ ઓક્સિજન કેટલા આપ્યા છે આપણને? 2 આપ્યા છે, માટે એના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 16. એ 16 + 6 કરીએ તો આપણને કુલ ઇલેક્ટ્રોન કાર્બન ડાયોક્સાઇડમાં કેટલા? 22. એ જ રીતે NO2+માં નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, માટે એની ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી થશે? 7 થશે. O2માં તો આપણે આગળ જોઈએ કાર્બન ડાયોક્સાઇડમાં એમ જ, એટલે એની પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 16. પરંતુ અહીંયા એક ઇલેક્ટ્રોન એ શું કરેલો છે? NO2+, એટલે કે એક ઇલેક્ટ્રોન એ ગુમાવેલો છે, માટે જે કુલ ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન શું કરવો પડશે? બાદ કરવો પડશે. શા માટે? કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવેલો છે. જો ઋણ વીજભાર હોય તો ઇલેક્ટ્રોન શું કર્યો હશે? મેળવ્યો હશે. ઓકે, તો જો ઋણ વીજભાર હોય, જેટલા બી ઋણ ઇલેક્ટ્રોન હોય તો એટલા ઇલેક્ટ્રોન શું કરવાના એમાં? ઉમેરવાના, અને જેટલા બી ધન ઇલેક્ટ્રોન હોય એટલા શું કરવાના? બાદ. એટલે 7, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઓક્સિજન O2નો ઇલેક્ટ્રોન કુલ 16, એટલે 16 + 7 કેટલા થાય? 23 થાય. પણ એમાંથી એક ઇલેક્ટ્રોન એ શું કરી દીધો છે? ગુમાવી દીધો છે, માટે કુલ ઇલેક્ટ્રોન કેટલા થાય? 22. એટલે CO2 અને NO2+ એ સમ ઇલેક્ટ્રોનીય અથવા તો આઇસો ઇલેક્ટ્રોન છે એવું આપણે કહી શકીએ. ઓકે, તો આના પરથી તમે દરેક સમસ્થાનિકો, આઇસોબાર, આઇસોટોન, આઇસો ઇલેક્ટ્રોન, આ ચારે જે ટોપિક છે એને તમે વ્યાખ્યા આવડતી હશે તો તમે સરળતાથી પ્રશ્નના જવાબ આપી શકશો.